થરાદ નગરપાલિકા વિસ્તારમાં ખુલ્લી ગટરની ગંભીર સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. શેણાનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં ગટરના ગંદા પાણીના કારણે લોકો પરેશાન બની ગયા છે, જ્યારે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ વધી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગટરના પાણી અનેકવાર રસ્તા પર આવી જતા વિદ્યાર્થીઓ, રહેવાસીઓ અને અવરજવર કરતા લોકો માટે મુશ્કેલી ઊભી થાય છે. વિસ્તારમાં અનેક મંદિરો આવેલા હોવાથી દર્શનાર્થે આવતા ભક્તો પણ દુર્ગંધ અને ગંદકીથી અકળાઈ રહ્યા છે. ખાસ કરીને ધરણીધર ભગવાન મંદિર, શેણલ મંદિર, દશામાતા મંદિર, ચામુંડા માતા મંદિર તેમજ નજીક આવેલ આંગણવાડી કેન્દ્ર પાસે ખુલ્લી ગટરનું પાણી ભરાઈ રહેતા બાળકો અને ભક્તોમાં રોગચાળો ફેલાવાની દહેશત વ્યાપી છે. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે અંડરગ્રાઉન્ડ ગટર બનાવવાની કાયમી પાણી નિકાલની વ્યવસ્થા કરવા માંગ ઉઠાવી છે. એક તરફ સ્વચ્છતા અભિયાનની વાતો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ ગંદકી અને કચરાના ઢગલાઓ વાસ્તવિક સ્થિતિ દર્શાવે છે તેવી ટીકા પણ થઈ રહી છે. જો તંત્ર દ્વારા આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં લાવવામાં આવે તો મંદિર ટ્રસ્ટીઓ અને ભક્તો દ્વારા ગાંધી માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. તેમજ આગામી નગરપાલિકા ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. ધર્મેન્દ્ર પૂજારી નગર પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાનમાં લેવા આવતું નથી. આ તમે ગટર જુઓ, આ ગટરનું પાણી એટલું ગંધાતું પાણી છે કે જ્યાં આ તો પાણી ઓછું આવે છે ને કે રોડ ઉપર પાણી ચાલે છે. અને અહીં બાજુમાં જુઓ શેણલ માતાનું મંદિર છે, બાલ મંદિર આવેલ છે, દશા માતાનું મંદિર છે, સોમનાથ ધરણીધરનું મંદિર છે, નાના ભૂલકો ભણવા માટે આવે છે. અને અહીં એટલી ગંદકીનું સામ્રાજ્ય છે કે જેનો વારંવાર રજૂઆત કરવા છતાં એનો કોઈ નિકાલ થતો નથી. આ ખુલ્લી ગટર કરવામાં આવી છે અને અંડર ગટર કરી અને કાયમી ધોરણોનો નિકાલ થાય એમાં પગલાં ભરવા માટે સરકારશ્રીને વિનંતી કરવામાં આવે છે. અને શેણ માતાના મંદિર આગળ દેખું જોયું કે ઝોંપા આગળ પાણીનો એટલો ભરાવો થઈ ગયો છે કે અહીંયા બાલ મંદિરનો છોકરો અહીંયાથી ચાલે છે અને અહીંયા એટલી દુર્ગંધ મારે છે કે ગંદકીમાં રોગચાળો ફાટવાનો ભય છે. અને થોંભલો પડે એમ છે, કોઈ જાતનો નિકાલ કરવામાં આવતો નથી. અને આ 4 થોંભલાની લાઇટ છેલ્લા 4 મહિનાથી બંધ છે. લાઇટનો પણ કોઈ પ્રશ્ન હલ કરવામાં આવતો નથી. તો અમારી રજૂઆત છે, અને જો હવે આ રજૂઆત ધ્યાનમાં નહીં લેવામાં આવે તો ટૂંક સમયની અંદરમાં બધા ભક્તો થઈ અને એની લેખિત ઊંચે રજૂઆત કરવામાં આવશે અને ધરણો કરવામાં આવશે અને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે.